આજે આપણે બનાવીશું ઇડલી અને સાંભાર। તો વિડીયો પૂરો જોવા વિનંતી। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। ઇડલી બનાવવા માટે મેં અહીંયા અડદની દાળ અને ચોખા બંને 3 થી 4 કલાક પલાળી રાખ્યું છે। તો તેને આપણે હવે મિક્સરમાં ક્રશ કરી બેટર બનાવી લઈશું। તો મિક્સર જાર લઈ લીધું છે। તો તેમાં આપણે પહેલાં ચોખા ઉમેરી દઈશું। તો આવી જ રીતના આપણે આ બધું જ બેટર બનાવી લેવાનું છે। તો ચોખાનું બેટર આપણે બનાવી લીધું છે। તો તેવી જ રીતના આપણે આ અડદની દાળ છે ને પલાળેલી તેને પણ આપણે મિક્સરમાં ક્રશ કરીને તેનું પણ આપણે સ્મૂથ બેટર બનાવી લેવાનું છે। તો આ બેટરને પણ આપણે જ્યાં ચોખાનું બેટર છે ને તેમાં જ ઉમેરી દઈશું અને આવી જ રીતના આપણે બધું જ બેટર ક્રશ કરી લેવાનું છે। આપણે સરસ એવું આપણે બેટર મિક્સરમાં ક્રશ કરી લીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। ખાવાના સોડા નાખીશું થોડા। ચાર ચમચી જેટલું દહીં નાખ્યું છે। આ બધું સરસ રીતે આપણે ફેંટી લઈશું। તો આપણે સરસ એવું ઇડલીનું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસ ઉપર પાણી ગરમ થવા રાખી દઈશું। ગેસ ચાલુ કરીને મેં અહીંયા ઢોકળિયું રાખી દીધું છે અને તેમાં આપણે આ જાળી સેટ કરી દઈશું અને આ ઢોકળિયું ઢાંકી પાણીને આપણે ગરમ થવા દઈશું। તો મેં એ ઢોકળિયાની વાટકી લઈ લીધી છે અને તેમાં મેં છે ને તેલ લગાવી દીધું છે। તો આ બેટર આપણે ભરી દઈશું અને આ વાટકીને આપણે ઢોકળિયામાં સેટ કરવાની છે। અને હવે આપણે આ ઢોકળિયામાં જે ઇડલી સેટ કરી તેને 10 મિનિટ માટે ચડવા દેવાની છે। ઇડલી ચડવા માટે રાખી દીધી છે। તો હવે આપણે સાંભાર બનાવવાનો છે। તો તેની માટે મેં દાળ તો અગાઉથી બાફીને લઈ લીધી છે। તો એક કઢાઈમાં આપણે આ તેલ ગરમ થવા રાખી દેવી। તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે રાઈ નાખી દઈશું। રાઈ ફૂટી ગઈ છે તો આપણે જીરું ઉમેરી દઈશું। તેની સાથે આપણે વઘાણી લવિંગ, સૂકા મરચાં અને મીઠું લીમડો, લાલ મરચાં, ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને આપણે સરસ રીતે સતળાવા દેવાની છે। કટિંગ કરેલા ટમેટાં, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, થોડી વાર તેલમાં બધા મસાલા થઈ જાય ને ત્યાર પછી આપણે આ બટેકા, રીંગણા અને ફુલાવર તે પણ ઉમેરી દઈશું અને તેની સાથે આપણે આ સરગવાની શીંગું છે અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। આ બધું આપણે સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું।
તો આપણે આ બાફેલી દાળ છે, જો તુવેર દાળ છે તે ઉમેરી દઈશું. તો આપણે એક નાના લીંબુનો રસ ઉમેરી અને આ દાળને હવે આપણે ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું. આપણે દાળ સરસ એવી થઈ ગઈ છે, તો તેમાં આપણે ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો સંભાર મસાલો, અને તેની સાથે આપણે થોડા કાપેલા દાણા નાખી દઈશું. ગેસ કરી દઈશું બંધ. તો સરસ મજાનો આપણો આ સાંભાર રેડી છે. તો આપણે નીચે ઉતારી લઈશું. આપણી સરસ એવી ઇડલી ચડી ગઈ છે, તો તેને આપણે બહાર કાઢી લઈશું. તો મેં આ સોફ્ટ એવી ઇડલી કાઢી લીધી છે, તો આપણે તેને ઠરવા દઈશું. તો ઇડલી આપણી ઠરી ગઈ છે. તો આપણે આ બધી જ ઇડલી બહાર કાઢી લઈશું. તો આપણે આ ગરમા ગરમ ઇડલી અને સાંભાર સર્વ કરીશું. તો આપણે ગરમા ગરમ ઇડલી અને સાંભાર રેડી થઈ ગયું છે. તો હવે આપણે બધા જમવા બેસી જઈએ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.